આ હાઈવે નહીં કહેવાય, આ ગામડેની કોઈ સડક હોય ને એવું લાગે છે. અને કદાચ આ ટોલના પૈસા વ્યર્થ જાય છે લોકોના. અને નીતિન ગડકરી મોટા મોટા વાયદા કરે છે લોકોને અને મોટા મોટા નિવેદન આપે છે કે અમે આટલા રૂપિયા ખર્ચ્યા, પણ આ જો આ રોડ છે કે આ શું છે? હાઈવે ની હાલત તો અત્યારે બહુ ખરાબ છે અને બહુ ખાડા પડી ગયા છે કે આપણે હમાઈ જાય એવડા. ગાડીમાં તો નુકસાન તો થાય જ ને. એમાં એલિમેન્ટ પહેલા તો બગડી જાય, ગાડીનો અચાનક રોદો આવી જાય, રસ્તો આવી જાય એટલે બહુ ખરાબ થાય છે. ટોલ નાકા તો લેવું જ ન જોઈએ ને. ટોલ નાકા વાળાને સમજવું જોઈએ કે આ રસ્તા કરવા જોઈએ. હાલત ખરાબ જ છે, વ્હીકલ લઈને નીકળવું મુશ્કેલ છે. કામગીરી થવી જોઈએ પણ હજી સુધી કઈ થયું નથી. થાય તો સારું છે. ટોલ તો બંધ જ કરી દેવા જોઈએ આવા રસ્તા હોય તો.